વરસાદ આવ્યો છે। સ્થાનિક નદીઓમાં પાણીનો ભારે પ્રવાહ શરૂ થયો છે। તો મૂરચંદ ગામ પાસે કોઝવે પર કાર તણાઈ ગઈ તેના દ્રશ્યો જોવા મળ્યા છે। કારમાં સવાર દંપતી કોઝવે ક્રોસ કરીને જતા હતા, બીજી તરફ જતા હતા ગામ તરફ, અને પાણીના પ્રવાહમાં વચ્ચેથી બાજુના ગામ તરફ જઈ રહ્યા હતા। તો સ્થાનિકોની મદદથી દંપતીને બચાવી લેવામાં આવી છે, પરંતુ જીવના જોખમે આ કારને કોઝવે તરફથી પસાર કરતી વખતે કાર તણાઈ અને તેના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। જોકે સ્થાનિક લોકોએ આ દંપતીનું રેસ્ક્યુ કર્યું છે। તો અનેક વખત તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે કે જ્યારે કોઝવે પરથી પાણી પસાર થતું હોય ત્યારે કોઝવે પસાર ન કરવો, કોઝવે પર ન જવું, પરંતુ કેટલાક લોકો તેની અવગણના કરે છે અને કોઝવે પરથી પસાર થતા હોય છે। વાત કરીશું સુરતની, જ્યાં કતારગામ અને ગોટાળાવાડીમાંથી મેઇન રોડ પર વરસાદ પડતા પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેને લઈને મહાનગરપાલિકાની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે। મનપા પ્રી મોન્સૂન કામગીરી તો કરે છે, પરંતુ માત્ર કાગળ પર, જમીન પર તેની કોઈ અસર જોવા નથી મળતી। એ આ દ્રશ્યો તેનો પુરાવો છે। થોડાક જ વરસાદમાં જ્યારે રોડ રસ્તા પર પાણી ભરાઈ જાય ત્યારે જ આ તંત્રની કામગીરીની અનેક વખત રોજે રોજ વરસાદ વખતે આ પોલ ખુલતી હોય છે અને તંત્ર પર ભરોસો કરતા આ સ્થાનિક લોકોને હંમેશા દગો મળે છે। જ્યારે વાહનો આ રસ્તાના આ વરસાદમાં પાણીમાં બંધ થઈ જતા હોય છે ત્યારે માત્ર નિરાશા સામે આવે છે। તો થોડા દિવસોના વિરામ બાદ વલસાડમાં ફરી વરસાદે એન્ટ્રી મારી છે। વલસાડ જિલ્લામાં ઉમરગામ, વાપી અને પારડી સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદના કારણે સ્ટેટ હાઈવે પર પાણી પણ ભરાયા। કપરાડામાં પાણી ધોધમાર વરસાદ વરસતા પાણી વહેતા થયા છે। હાઈવે પરના દ્રશ્યો, જ્યાં કપરાડામાં ધોધમાર વરસાદ અને તેના કારણે પાણી પર ભરાયા છે। હાઈવે પર પણ વાહન ચાલકોને હાલાકી પડી। વાત આણંદની કરીશું, જ્યાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ભારે ઉકળાટ હતો, પરંતુ હવે વરસાદ પડ્યો છે। ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ અને જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર પણ છે। તો સારો વરસાદ થતાં ડાંગરની રોપણીમાં ખેડૂતો હવે જોતરાઈ ગયા છે। ડાંગરની ખેતી, જેમાં ખૂબ જ વરસાદી પાણીની અતિશય જરૂર હોય છે, ત્યારે હાલ ફાયદો થશે। વાત વડોદરાની કરીશું, જ્યાં ડભોઈના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે। લાલ બજાર, એસટી ડેપો, સિનોર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ છે। શંકરપુરા, ધરમપુરી, વડજમાં પણ વરસાદ પડ્યો છે। આ ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। શહેર કોઈ પણ હોય, રોડ રસ્તા પર પાણી ભરાવાની હવે આ સમસ્યા કોમન છે। મહાનગરોમાં, મોટા ભાગના તમામ મહાનગરોમાં એક જ વરસાદે આ પાણી ભરાતા હોય છે। તો હવે સમગ્ર રાજ્યની વાત કરીશું, જ્યાં રાજ્યના 90 તાલુકામાં વરસાદી મેઘમહેર છે। રાજ્યના 15 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। સુરતના કામરેજમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે, તો બોરસદમાં પણ 3 ઇંચ અને ઉપલેટામાં 2.25 ઇંચ વરસાદ છે। ધંધુકા અને ખાંભામાં 2-2 ઇંચ વરસાદ છે। સુરત, જલાલપોર અને ડભોઈમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે।